કવિતા, બેટા રસોઈ બનાવે ને તો એક વસ્તુનું થોડું ધ્યાન આપજે. તો દાળ શાકમાં તેલ અને મરચું જરાક ઓછું રાખજે. ડોક્ટરે તારા પપ્પાને તીખું અને તળેલું ખાવાની બિલકુલ પણ મનાઈ કરી છે. અચ્છા, એટલે મારા સસરાને તીખું તળેલું ખાવાની મનાઈ છે, તો એનો અર્થ એમ થયો કે આપણે પણ એની સાથે સાથે બધું મોડું જ ખાવાનું એમ? ના બેટા, હું ક્યાં એવું કહું છું કે એમની સાથે આપણે પણ મોડું ખાવાનું. પણ છે ને, જ્યારે જમવાનું બનતું હોય ને તો થોડું સાઈડમાં કાઢી લેજે. પછી રેગ્યુલર આપણું જે ખાતા હોય બનાવી દેજે. ના હો, મારી પાસે એટલી બધી નવરાઈ નથી, ઘણા બધા કામ છે. અને એક કામ કરો ને, તમે તમારા લાડકા વહુ, તમારી નાની વહુ જુલીને કહો ને, એ સાવ નવરી જ બેઠી હશે. આ શું બોલે છે તું? જુલી કપડાં ધોવા બેઠી છે અને તું રસોઈ કરતી હતી એટલે તને કહેવા આવ્યું. અને આ કેવી વાત કરી? મારી લાડકી વહુ એટલે? મેં તને ક્યારે કાળી ધોળી કીધું છે? મારી તો બંને વહુઓ સરખી છે બેટા. જુઓ, મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. હું અલગ રસોઈ નથી બનાવવાની એટલે નથી જ બનાવવાની. પણ ક્યાં અલગ બનાવવાનું કહું છું? તને ખાલી થોડું સાઈડમાં કાઢી લેવાનું કહું છું. અચ્છા, તમારા પતિદેવની તમને તમારા પતિદેવની બહુ ચિંતા થતી હશે ને, તો તમે જાઓ અને જાતે જ રસોઈ બનાવી લેજો એમના માટે. હા, એટલે આ ઘરમાં બધાની અલગ અલગ રસોઈ બનશે એવું કહેવા માંગે છે? તું બનાવે છે તો થોડું અલગ કાઢવાનું કહું છું. કેમ નથી સમજતી? કીધું ને એકવાર, હું એટલી બધી નવરી નથી. અને તમે જુલીને કેમ નથી કહેતા ભાઈ? અરે જુલી કપડાં ધોવા બેઠી છે એટલે તને કહું છું. હા તો કઈ નહીં, હું કપડાં ધોઈ નાખીશ. એને કહી દેજો અલગ અલગ રસોઈ બનાવવા માટે બધાની. હે ભગવાન, કંટાળી ગઈ છું આનાથી. લો, વાત જ નથી સમજતા. હું જ નવરી છું, બધું કામ હું જ કરું. બોલો મમ્મી, શું કામ હતું? હું કપડાં ધોતી હતી અને આ એવું તો કયું કામ આવીને અટકી પડ્યું કે તમારે મને અહીંયા બોલાવી પડી? શાંતિ તો રાખ થોડીક. સાંભળ ને, તારા પપ્પાનું જરાક મોડું જમવાનું બનાવી આપને બેટા. તને ખબર છે ને કે ડોક્ટરે તીખું તળેલું ખાવાની બિલકુલ ના પાડી છે. અને મેં જ્યારે કવિતાને કીધું ને, એને મને ઘસીને ના પાડી દીધી છે. તો પ્લીઝ એમના જેટલું બનાવી દેજે ને. અચ્છા, આ કવિતા ભાભીએ ના પાડી એટલે તમને હું જ દેખાણી? જો મમ્મી, આ આખું અઠવાડિયું રસોઈ બનાવવાનો વારો કવિતા ભાભીનો છે. એટલે રસોઈ બાબતે કાઈ પણ તમારે કામ હોય તો તમારે મને નહીં ચીંધવાનું, કવિતા ભાભીને ચીંધવાનું. બરાબર છે? અને આ હું તો એમ કહું છું કે અમારા પપ્પા થોડું ઘણું તીખું ને તળેલું ખાઈ લેશે ને તો કઈ મરી નહીં જાય. અને કદાચ મરી પણ જાય ને તો અહીંયા ક્યાંય એનું કઈ પડ્યું રહે છે. શું બોલે છે જુલી તું? આ થોડીક તો શરમ કર. મરી જવા સુધી પહોંચી જાય. કેવી છે તું? જરા પણ વિચાર નથી કરતી ને બોલતા પહેલા? વિચાર તો મને જરાય નથી આવતો. અને શરમ જેવું તો મારામાં કઈ છે નહીં. અને જો તમને શરમ આવતી હોય ને, એટલું બધું દાચતું હોય ને મારા સસરાનું, તો કિચનના દરવાજા ખુલ્લા જ છે. તમે જાઓ અને તમારી જાતે 32 પકવાન કરીને પ્રેમથી ખવડાવો મારા સસરાને. બાકી મારી પાસે ટાઈમ નથી. જુલી, શું બોલ્યા કરે છે તું? તને ખબર છે ને, તારા પપ્પાને લીવરમાં પ્રોબ્લેમ છે, પેટમાં જરાય શાંતિ નથી ને ઉપરથી આ માથું એમને જીવવા નથી દેતું. થોડુંક સમજ ને કે મને તીખું તળેલું નથી ખાવાનું. ત્યારે તો તને કહું છું ને હું. જા બેટા, બનાવી દે ને એમના જેટલું. જો હું તો નહીં બનાવું, મેં તમને સાફ કીધું છે. અને તમે જો આટલું બધું એની ચિંતા થાય છે ને, તો અહીંયા બેઠા રહો અને એની સેવા ને ચાકરી રાત ને દિવસ કર્યા કરો. એમ પણ તમારે કઈ કામકાજ તો હોતું નથી. અને હા, બીજી વાત કે આ ડોક્ટરે ના પાડી છે કે તીખું તળેલું એને નથી ખાવાનું, તો પછી છોડો ને તીખા તળેલાને. આ ગાજર, કાકડી, ટામેટા, કોબીજ કેટલું આવે છે. આ બધું ઘાસફૂસ ખવડાવો કરો ને. આ રસોઈ બનાવવાની કઈ જફા મારી જ નહીં. અરે કોઈ વાંધો નહીં બેટા, તમારી પાસે ટાઈમ ન હોય ને તો કોઈ વાંધો નહીં. તમે તમારું કામ કરો, અમે લોકો અમારું મેનેજ કરી લેશું. હા તો આ તમારા ધર્મપત્ની બેઠા ને અહીંયા, એને કયો કે વાતે વાતે અમને ટોર્ચર કરવાનું બંધ કરી દે. આ તમારી પીડામાં ને પીડામાં અમે લોકો પણ ક્યાંય બહાર નથી જઈ શકતા ફરવા. કેટલી કડવી જીભ છે આની. તમે શું કામ વચ્ચે પડો છો? શાંતિથી આરામ કરો. આકાશભાઈ,
આ ઘરમાં તમારા પપ્પા બીમાર છે એનો અર્થ એવો નથી થયો કે આપણે બધાએ એની સેવામાં હાજર જ રહેવું અને તમારા મમ્મી જેમ કહે એમ કર્યા જ કરવું. ભાભી, હું પણ આકાશને એ જ કહું છું કે આ તમારા પપ્પાને લીવરની બીમારી થઈ છે તો ડોક્ટરે કહ્યું છે શું? આ રહેવાના છે કે મરવાના પણ છે? મને તો નથી લાગતું કે એમને એમ મરશે. અરે આપણને મારીને મરશે. અને એમ પણ આવા અડધા મરવા પડેલાને ભગવાન જિંદગી પણ બહુ લાંબી આપે છે. છોડો એ બધું. હવે એ તો કહું કે આના ઈલાજ માટે કેટલા રૂપિયાનું પાણી કરવાનું છે? જો મેં ડોક્ટર સાથે વાતચીત કરી હતી. ડોક્ટરે કહ્યું છે કે આ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે અને એના માટે ઓછામાં ઓછા 80 લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે. 80 લાખ? હા, અરે આટલા બધા રૂપિયાની શું જરૂર પડી ગઈ? ભાભી, મેં જ્યારે વાત કરીને ત્યારે ડોક્ટર સાહેબે જ કહ્યું હતું કે ઘણા સમયથી પપ્પાની આવી હાલત છે એટલે લીવર જરા વધારે ઇન્ફેક્શનમાં આવી ગયું એટલે બની શકે કે તાત્કાલિક ધોરણે આ કદાચ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે અને એટલા માટે તે કહી રહ્યો છું કે આ બધું જોતા તો એવું લાગે છે કે ખર્ચો બહુ મોટો થવાનો છે. અરે પણ ક્યાંથી લાવશું આટલા બધા રૂપિયા? આ 80 લાખ મૂકો, ઘરમાં 80,000 પડ્યા છે. જો મેં પપ્પાની સાથે બધી વાતચીત કરી હતી. પપ્પાએ કહ્યું છે કે પૈસાની સગવડતા થાય ને એ માટે આપણે આ મકાન વેચી નાખીશું. શું કીધું? મકાન વેચી નાખીશું એમ? એ બુદ્ધિના બારદાન! આ મકાન વેચી નાખશું તો આપણે રહેવા ક્યાં જશું? રોડ ઉપર? ના બાપા ના, હું આ મકાન નહીં વેચવા દઉં. તમારો બાપ ભલે મરી જાય. હા, આ જુલીની વાત એકદમ સાચી છે. હા, તમે પપ્પાને કહી દો કે એમની પાછળ આટલા બધા રૂપિયા વાપરવાની કઈ જરૂર નથી. અને એમ પણ આ લીવર ટ્રાન્સપ્લાન્ટમાં ક્યાં કઈ ગેરંટી હોય છે? લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી મરી ગયા તો? હા, ભાભીની વાત બિલકુલ સાચી છે. આ ઈમાનદાર માણસની પાછળ 80 લાખ રૂપિયા બગાડવાને આ મકાન વેચવું એના કરતા એ ભલે ઉકલી જાય એમને રહેવા દો. આ મકાન કઈ વેચવાનું થતું નથી. વિચાર બદલાવો. હા, સાચી વાત છે તમારા લોકોની. આકાશ, જુલી, આકાશ, આકાશ, જુલી. હે મી, શું થયું છે? આ સવારમાં શું તમે બરાડા નાખો છો? હા બેટા, તારા પપ્પા રૂમમાં નથી. ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. મેં બધી જગ્યાએ જોયું, બાથરૂમમાં પણ જોયું ને હોલમાં પણ બધી જગ્યાએ નથી. ગયા હશે ક્યાંક બહાર ચાલવા બાલવા માટે. ક્યાંય નહીં ગયા હોય બીજે. શું તમે પણ સવારમાં ક્યાં ગયા હશે ને શું હશે શું નહીં? બેટા, આ તું કેવી વાત કરે છે? તારા પપ્પા સરખી રીતના ઊભા પણ નથી થઈ શકતા. એ ચાલીને ક્યાં જવાના છે? જો ને દીકરા, ક્યાં ગયા છે તારા પપ્પા? જોઉં છું, શાંતિ રાખો તમે. ક્યારના પણ મંડાણા છો. જોઈ લે કરાવડાવું છું છે. કમો થોડી વાર. અને પેલી કવિતા ને જુલી ક્યાં છે? ઘરમાં કશે દેખાતા પણ નથી. તમને ખબર છે ને કે આજે અમારે બહાર જવાનું છે એટલા માટે બંને વહુઓ તૈયાર થઈ રહી છે અંદર. આવતી હશે હમણાં. હા, જલ્દી કરજો, જવાનું છે હવે. અરે પછી તમે બધા બહાર જાજો. એટલે તું તારા પપ્પાને ગોતી આવ. જાને બેટા. શું જાને કરો છો? કહું છું ને આવી જશે. ક્યાંય નથી ગયા બીજે. અરે તું મારી વાત નથી સમજતો. તું જાને, મને બહુ ગભરામણ થાય છે. જાને બેટા. જાઉં છું.
મારી બાઇકની ચાવી ક્યાં મૂકી છે કહેજો. અહીં સામે જ પડી છે, જા. હા, કેવા કેવા દિવસો આવ્યા છે. શેનો લેટર છે? મને શું ખબર શેનો લેટર છે? તો પપ્પાના અક્ષરો છે. પપ્પાએ કંઈક લખ્યું લાગે છે. હા, પણ વાંચ ને, વાંચ. સરલા, હું આ ઘર છોડીને કાયમ માટે જઈ રહ્યો છું. મારી બીમારી જેવી છે ને કે એની પાછળ તમે ગમે એટલો ખર્ચ ને ઈલાજ કરશો તો એ મારું બચવું મુશ્કેલ છે. હું નથી ઈચ્છતો કે મારી બીમારીથી અને એના ઓપરેશનના ખર્ચથી આખું ઘર ધોવાઈ જાય અને મારો પરિવાર રસ્તા પર આવી જાય. તમે લોકો મને શોધવાની કોશિશ નહીં કરતા. સરલા, તું મને માફ કરી દેજે. આપણા જીવનની સફર બસ અહીં સુધીની જ લખી હશે. આકાશ, બેટા તું તારી મમ્મીને સાચવજે. લેખિતિન સુધી. ભાભી 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 કોંગ્રેચ્યુલેશન્સ. અરે શું થયું? અરે આપણે બહાર જવાનું છે, ફટાફટ કામ પતાવી દે ને. અરે ભાભી, કામ તો થશે, તમે પેલા મારી વાત સાંભળો. તમને ખબર છે આજે કેટલો ખુશીનો દિવસ છે આપણી માટે? કેમ, શું થયું? અરે આ સૌથી મોટો બોજ હતો આપણા માથા પરથી હળવો થઈ ગયો. પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. નથી, શું વાત કરે છે? સાચું. આપણી જે ઈચ્છા હતી ને ભાભી, એવું જ થયું છે. આ ટાઢા પાણીએ ખસ ગઈ. ધીમે બોલ, ધીમે બોલ. આ મારા દિયર સાંભળી લેશે ને તો એમને ખોટું લાગશે. અરે નહીં નહીં ભાભી, આકાશને કઈ ખોટું નહીં લાગે. અરે તમને ખબર છે, આકાશ તો એવું કહેતા હતા કે સારું થયું આ જે થયું તે. એનો જે આ દવા પાછળનો ખર્ચો છે ને મહિનાનો, એ તો બચી ગયો, એટલે એ તો ખુશ જ છે. અરે પણ આ આપણા પ્રિય સાસુમાં ક્યાં છે? ક્યાંક એ પણ સસરાની પાછળ પાછળ જતા તો નથી રહ્યા ને? અરે નહીં નહીં ભાભી, તમે મમ્મીનું જરાય ટેન્શન ના લો. એ તો એના પ્રિય પતિદેવની પાછળ રોઈ રોઈને અડધા થઈ ગયા છે બિચારા. અને એ બેઠા છે એના કોક ભુવનમાં. આપણે શું? આ ઠાકુર તો ગયો અને મફતની નોકરાણી મૂકતો ગયો. એ કેમ, મતલબ મફતની નોકરાણી મૂકતો ગયો એટલે શું મતલબ તમારો? અરે બુદ્ધુ, આ સાસુમાં એમના અરે બુદ્ધુ, આ સાસુમાં એમના પતિ પરમેશ્વરની સેવા કરવામાં જ આખો દિવસ કાઢી નાખતા. હવે સસરા તો ઘરમાં છે નહીં, એટલે કરશે શું? ઘરના કામ કરશે અને આપણે જલસા. વાહ ભાભી વાહ, હવે આપણા રાજ કરવાના દિવસો આવી ગયા છે. અને આ પહેલા આપણે જ્યારે મમ્મીને કામ ચિંતા ને ત્યારે શું કહેતા? તારા સસરા તો બીમાર છે, એની સેવા કોણ કરે? હવે હવે આખો દિવસ નવરા. હવે કરે ને, હવે એની સેવા કરશે, હવે તો આપણી સેવા કરશે. તો ચાલો પછી આ શુભ કામમાં દેર શું કામ કરવાની? કરો હમણાં છે ને આપણે લિસ્ટ બનાવી નાખીએ કે આ સાસુમાને સવારે શું કરવાનું, બપોરે શું કરવાનું, રોંઢે શું કરવાનું, પછી રાત્રે શું કરવાનું, બધા જ કામની છે ને આપણે લિસ્ટ બનાવી દઈએ એટલે સાસુમાં તૈયાર થઈ જાય કે એમને શું કામ કરવાનું છે. જો સવારના લિસ્ટમાં આપણે નાખવાનું, સાસુમાને સવારે 5 વાગે ઉઠીને નાસ્તો બનાવવાનો, કપડાં ધોવાના, અને બપોરની પણ રસોઈ બનાવવાની એને, હે ને? અને પછી બપોરનું સુવાનું તો નહીં એને, હો જરાય નહીં. કેમ કે આપણે પછી શું કરવું? ચાલો ચાલો આપણે ફટાફટ લિસ્ટ બનાવી નાખીએ. અરે સાસુમા, આ પોતા જરાક ઝડપથી મારો, હાથ ચલાવો. અને આ શું છે? અહીંયા પગલા પડેલા દેખાય છે, ડાઘા દેખાય છે, બધા બરાબર મારો. સાફ સફાઈ કરો બધી બરાબર. બરાબર તો મારી છે જેવું નથી. બેટા, સરખું તો પોતું કરું છું, ક્યાં ડાઘા દેખાય છે? અરે આ ડાઘા દેખાય, જો તો ભાભી છે ને, જો. હા હા, જો ને કેટલા બધા ડાઘા છે. નથી દેખાતા તમને સાસુમાં?
હજી છે, હજી ડાઘા છે. નથી બેટા, બરાબર જ થયું છે. બરાબર જ છે. હમ અચ્છા. મને તો ઘણા બધા ડાઘા દેખાય છે. તમને નથી દેખાતા સાસુમાં? અરે 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 બિચારા સાસુમાં આટલામાં તો રડી પડ્યા. બોલો. ઓ આ છે ને, આ રોવા ધોવાનું નાટક હવે બંધ કરો. આથી કઈ નહીં થાય. અને મારા મતે છે ને, આપણા સસરા તો પરલોક સિધારી ગયા છે. એટલે એને યાદ કરી કરીને છે ને, રડવાનું હવે કોઈ મતલબ નથી. એટલે આ નાટક બંધ કરો અને કામ પતાવો ફટાફટ. અને જુલી, હું શું કહું છું, હવે આપણા સસરા તો ગયા, એટલે આ સાસુમાં અહીંયા કઈ કામના નથી નહીં. તો એક કામ કરીએ તો, આને બી ઘરની બહાર કાઢી દઈએ તો. અરે વાહ ભાભી, કેટલો મસ્ત વિચાર કર્યો. પહેલા ના આ વિચાર અપાય. અને હા, એમ પણ આ વગર કામકાજ વગરનું આપણે માથાદડી કરવી એના કરતા કાઢી મૂકીએ તો આ ઘરના 8-10 હજાર રૂપિયા પણ બચી જાય મહિનાનો ખર્ચો. અને એ જાય પછી આ પેલી 1,500 વાળી કામવાળીને રાખી લઈશું. હા એટલે આપણા ઘરનું ગુજરાન ચાલ્યા કરે. હા, હે ને? ચાલો તો, શુભ કામમાં દેરી શાની. હા. અને ભાભી, આ ખુશી વહેંચવાથી વધે. આકાશને તો કીધું જ નથી. એને બોલાવો. આકાશ, અરે આકાશ, અરે બહાર આવો ને જલ્દી, તમને એક ગુડ ન્યૂઝ આપવાના છે. ડાર્લિંગ, આવું છું. અરે અરે મમ્મી, કઈ વાંધો નહીં, બધું મારી દીધું. મસ્ત કામ કરો છો. બોલને ડાર્લિંગ, શું સારા સમાચાર આપવા છે? આમ પણ આ તારા મોઢામાં તો ઘી શક્કર જ છે. બોલ બોલ, સારી વાત જ બોલીશું, ખબર છે. અરે અમે અને ભાભીએ શું નક્કી કર્યું છે ખબર તમને? નક્કી કર્યું છે, બોલ ને. આ જો ને, મમ્મીની ઉંમર થઈ ગઈ છે હવે. એક તો એક કામકાજ તો સરખા કરતા નથી અને ખોટે ખોટો એનો બોજ વધે છે મારે. યસ, તો નક્કી કર્યું છે હવે એને પણ કાઢી મૂકે ઘરે. રાઈટ ચોઈસ છે તમારી. ના બેટા, મારે જે કરવું હોય કરી શકું, કઈ ના નહીં પાડું. હું ચૂપચાપ પડી રહીશ ઘરમાં. મને ઘરની બહાર નહીં કાઢો. બહુ થઈ ગયું હવે. ચાલો ચલો, પોતા તો તમે બહુ સરસ કરી લીધા. આકાશ, આકાશ દીકરાને કે ને. ના, કહું છું ભાઈ, મમ્મીને વાગે આવો હવે. આટલું બધું પણ શું માન ખાવાનું? સાંભળો મારી અરે વાત. અરે હું કોઈ ખર્ચો નહીં કરાવું. હું ચૂપચાપ ખાલી ઘરમાં પડી રહીશ. તમે કઈ ખાવાના નથી, કઈ પીવાના નથી, આ કપડા પહેરવાના નથી. આકાશ, આકાશ બેટા કે ને. અરે આ લોકો શું કરે છે જો ને, મને ઘરની બહાર કાઢે છે. કે ને આકાશ. પ્રેમ આસાનીથી નહીં કાઢતા. આ કરગરવાનો અવાજ જરા વધારે આવે એ રીતે કાઢજો. જો હુકમ દિયરજી. અરે ચાલો ચાલો, હવે આટલો બધો વજન ના ઉચકાય અમારા. ચાલો. હે ભગવાન, બહુ ખાઈ ખાઈને ભારી થઈ ગયા છો. અરે નહીં કાઢો મને ઘરની બહાર. અરે બસ ભાભી, એને પંચાયત મૂકીને ધક્કો મારો ને. ચાલો ચાલ, નીકળ નીકળ અહીંયાથી. હે ભગવાન. હવે વાતચીત કરી લઈએ. એ નપાવટો, બાપ, થઈ ગયું ને પાપા પાપા પપ્પા? શું હાજરું છે આ બધું? હે સરલા, હવે તો શાંત થઈ જા. હવે રડવાનો વારો તારો નથી. રડવાનો વારો આ નરાધમોનો છે. આ ત્રણનો વારો છે હવે રડવાનો. અરે પપ્પા, તમે જીવતા છો? તમે સાજા પણ થઈ ગયા? જો જુલી, જો પપ્પા સાજા થઈને ઘરે પાછા આવી ગયા છે. ભાભી, જો ને પપ્પાને કાંઈ નથી લાગ્યું. એકદમ સાચા છે. આવો આવો પપ્પા. અને પપ્પા, ત્યાં શું કામ ઊભા છો? અરે બેસો ને, બેસીને શાંતિથી વાત કરીએ આપણે. બેસો બેસો. હા, પાણી લઈ આવો. બેસો પપ્પા, બેસો. મમ્મીને પણ બેસાડો. હા. સાલા નાલાયક નરાધમ, તને શું લાગે છે
કે હું મારી બીમારીથી કંટાળીને ઘર છોડીને ભાગી ગયો એમ? નહીં, તમારે બધાની ભૂલ થાય છે. મને કોઈ જાતની બીમારી નથી. હું એકદમ સ્વસ્થ છું. સમજી ગયો? મને કોઈ જાતની બીમારી નથી. સુધીર, આ તમે શું બોલો છો? તમને સાચે જ કોઈ જાતની બીમારી નથી? હા સરલા, મને કોઈ જાતની બીમારી નથી. પણ બીમારી તો છે ને, આ લોકોના મગજમાં ઘર કરી ગઈ હતી. શેની બીમારી તને ખબર છે? આ એશો આરામથી રહેવાની બીમારી. આ બાપની માલ મિલકત બધું હડપી લેવાની બીમારી. અને પોતાના મા બાપને ધક્કા મારવાના, ઘરની બહાર કાઢવાના, એની કોઈ વેલ્યુ નહીં કરવાની, એનું માન અપમાન નહીં જાળવવાનું. આવી બધી બીમારીથી આ લોકો સબડી રહ્યા હતા. એટલે મેં નક્કી કરી લીધું કે નહીં, હવે આ લોકોનો ઈલાજ કરવો જરૂરી છે. અને એ લોકોના ઈલાજ માટે જ ઈલાજ થાય ને એ માટે જ હું બહાર ગયો હતો. અને હા, આ ત્રણના મેં ટેસ્ટ વારાફરતી લીધા, પણ ત્રણે ત્રણ દરેક ટેસ્ટમાં નિષ્ફળ નીવડ્યા છે. અને આ મારા 2 મહિના જે બહારગામ ગયો ને હું, ત્યારે મેં બહારથી બધી જ તપાસ કરી લીધી અને જાણી લીધું છે કે આ છેલ્લા 2 મહિનામાં આ નરાધમોએ તારી સાથે કેવો વ્યવહાર કર્યો છે. અરે, પોતાની જનેતાને ઘરની કામવાળી બનાવી દીધી. અરે ફટ છે સાલા તમને લોકોને. પપ્પા પ્લીઝ અમને માફ કરી દેજો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દેજો. અને મેં કંઈ નથી કર્યું હા મમ્મી સાથે. હા, મને માફ કરી દેજો. તે કઈ નથી કર્યું એમ? અરે તે જેવું કર્યું છે ને એવું તો કોઈએ નથી કર્યું. આ તારા કારણે મારો મોટો દીકરો ઘર છોડીને જતો રહ્યો છે. એ ફક્ત ને ફક્ત તારા કારણે. અને તું કહે છે કે મેં કઈ નથી કર્યું. પણ પપ્પા બસ, હવે તમારા ત્રણેયનો એક જ ઈલાજ છે મારી પાસે કે આ ઘરમાંથી તમને ત્રણેયને અહીંથી રવાના કરી દો. શું પપ્પા કેવી વાત કર? મમ્મી સમજાવો ને પપ્પાને. અમે ક્યાં જઈશું, કેવી રીતે રહીશું? અમને પસ્તાવો છે અમારી ભૂલનો. સમજાવો ને મમ્મી પ્લીઝ. હું હાથ જોડું છું તમને. શું કીધું તે? શું કીધું? ફરી વાર બોલ. માફી માંગે છે તું? માફી માંગે છે? તમે ત્રણેયમાંથી એક પણ જણ માફીના લાયક નથી. અને તું બેટા, તું તો મારો દીકરો છે ને. સમજી હું કે આ બંને તો પારકી છે, પારકા ઘરેથી આવી છે, પણ તું મારો દીકરો છે. મેં તને મોટો કર્યો છે. આ બંનેની વાતોમાં આવીને તું પોતાની માને ઘરની બહાર કાઢતો હતો. જરા પણ વિચાર ન કર્યો તે. અને અત્યારે તું માફી માંગે છે મારી જોડે. નહીં મળે માફી. ત્રણે નીકળી જાવ ઘરની બહાર. મમ્મી મારા પતિ પણ અહીંયા નથી. તમે એમની ગેરહાજરીમાં મને ઘરની બહાર કાઢી મૂકશો? કહી દો આ લોકોને ઘરની બહાર નીકળી જાય. સરલા, આ ત્રણેયના બાવડા પકડીને બહાર કાઢ. મમ્મી હવે આવું ક્યારેય નહીં થાય. હું બહાર મમ્મી બહાર નીકળી જા. પ્લીઝ મમ્મી માફ. મમ્મી મેં તો કઈ નથી કર્યું. કોઈએ કઈ નથી કર્યું તો અમે લોકો છે ને. હવે પણ તમે તો મા બાપ છો અમારા. પછી તમે આવું કેવી રીતે કરી શકો? છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડી થાય. હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજ પછી એવું ક્યારે નહીં થાય. પ્લીઝ અમને માફ કરી દો. માફ કરી દો મમ્મી. તમે તો સમજો. મમ્મી નહીં મમ્મી.
નેહા કેટલી વાર છે હવે? શાને કેટલી વાર છે? આખો દિવસ ફોન મચાડ્યા કરો. ઘરમાં શું થાય છે તો કઈ ખબર નથી. કેમ આવી રીતે ગુસ્સામાં કેમ વાત કરે છે? શું થયું છે? એક કામ કરો, આ ઘરમાં જેટલી જેટલી વસ્તુ થઈ છે ને બધું હસી હસીને કહો, વાવ આ તો બહુ મસ્ત વસ્તુ થઈ છે, ઓહ વાહ આ તો બહુ સરસ થયું છે. નેહા શું થયું છે મને વાત કરીશ તો કઈ ખ્યાલ આવશે ને. હજી હું ઉઠ્યો છું, ઉઠીને તૈયાર થયો છું, ઓફિસ જવા માટે રેડી થયો છું. તમે આ રૂમની બહાર નીકળો, બહાર શું વાતચીત થાય છે અને જાણે તમને ખબર જ નથી. આ ઘરમાં ડિસિઝન બધા આમનામ જ લેવાઈ જાય છે, તમને કોઈ કઈ વાત જ નથી કરતું. તું કઈ વાત કરે છે? મને કેવી રીતે ખ્યાલ આવે એ કહીશ તું? મમ્મી અને પપ્પા છે ને પેલી કવિતા અને કાકીને બંનેને લેવા ગયા છે આ ઘરમાં રાખવા માટે. અરે ગઈકાલે સાંજે હજી વાત કરતા હતા, કહેતા હતા કે એ લોકોને ઘરે લાવીશું, વિચારમાં વાત હતી, અને પપ્પા આજે લેવા માટે પણ જતા રહ્યા. યસ, હું એ જ કહું છું કે આ ઘરમાં વાત થઈ ને એટલે સીધી અપ્લાય જ થઈ જાય છે. એના ઉપર વિચાર વિમર્શ કરવું આ બધું આવતું જ નથી. અને હા, આપણે આ કઈ ઘર થોડી છે, આપણી તો ધર્મશાળા છે, એટલે જે આવે એ આશરો લઈ લે. પણ મેં પ્રયત્ન કર્યો હતો. એ લોકો અહીંયા આવશે તો ઘરના ખર્ચાઓ વધી જશે. આમ પણ માંડ કરીને પૂરું કરી રહ્યા છીએ આપણું, એમાં ઉપરથી એ લોકોનો ખર્ચો, અને રૂપિયા જોઈને જ આવવાના છે, મને ખબર જ છે. પણ એમ નહીં, આ તમે વાત કરી હતી મમ્મીને અને પપ્પાને, એ લોકો તમારું માન્યા? તમારી કાંઈ વાત માન્ય રાખી? આ છે ને તમારું જ ઘરમાં ચાલતું નથી એટલે જ આવું થાય છે. તમે સ્ટ્રિક્ટલી કીધું હોત ને તો એ લોકો ના જાત. આવવા દે એ લોકોને લઈને. અહીંયા ઘરમાં આવશે ને પછી આપણે લોકોએ આપણી રીતે રહેવાનું શરૂ કરવાનું છે. અને આમ પણ એમની કોઈ વાત માનીશું જ નહીં તો પછી કેવી રીતે આ ઘરમાં રહેશે? અચ્છા, એટલે આપણે આપણી રીતે રહેવાનું છે. એટલે શું કરશું? આપણે આપણી રસોઈ અલગ બનાવશું, આપણે આપણા કપડાં અલગથી ધોઈ નાખશું, આપણે આપણી રીતે બહાર રહેવા જતા રહીશું. શું કરશું? એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે એ બે આ ઘરમાં આવશે એટલે આપણે બંને જતા રહેવાનું? નહીં, આપણે ક્યાંય જવાનું નથી. ઘરની હાલત જ એવી કરી નાખીશું ને કે એમને આ ઘરમાં જીવવાનું મુશ્કેલ બની જશે. અને એક વાત, જો એ સામેથી જવાનું કહેશે ને ઘરમાંથી, તો નહીં મમ્મી રોકી શકે કે નહીં પપ્પા રોકી શકે. ઇટ મીન્સ તમે એવું કહેવા માંગો છો કે આપણે કાકીને અને કવિતાને એટલા હેરાન કરીશું કે જાતે જ આ ઘરમાંથી જતા રહેશે. સમજુ તો છે તું, પણ કોણ જાણે ક્યારેક ક્યારેક તારી બુદ્ધિ કઈ જગ્યાએ જતી રહે છે. અરે મેન્ટલી ટોર્ચર કરીશું ને એટલા કે લોકોને જીવવા કરતા મરવું વધારે ગમશે. અને આમ પણ જે વ્યક્તિને મરવાનો વિચાર આવવા લાગે આ ઘરમાં થોડી રહેશે, જતું જ રહેશે ને અહીંયાથી. આપણે એને સ્ટ્રેસ જ એટલો આપીશું ને કે લોકો હાથ જોડીને કહી દેશે, પ્લીઝ અમને અહીંયાથી જવા દો, અમે અમારું કરી લઈશું. પણ છતાંય હજી પણ સીધી રીતે જો પપ્પા મારી વાત માને ને તો મનાવવાનો પ્રયત્ન કરી જોઈશ. બાકી જો એ પણ મારી વાત નહીં માને ને તો પછી મેં તને કહ્યું એમ ચોકઠા માંડી દેવાના છે. આ રમતમાં જીતીએ કે હારીએ પણ દાવ તો મોટો જ રમવાનો થશે. સાચી વાત છે. ચાલ હવે કોફી દઈ છે મારી, તો મને લેટ થઈ રહ્યું છે, હું જાઉં. હા, આપું છું, એક જ મિનિટ. આવો. જો આ ઘર તમારું જ ઘર છે એમ સમજો, અને હવે તમારે લોકોને ક્યાંય નથી જવાનું. હા, એકલા કેટલો ટાઈમ રહેશો? બધાની સાથે રહેશો તો તમારે પણ સમય નીકળી જશે અને સાથે સાથે મને પણ સથવારો મળી જશે. સાચું કહું ને તો આ તમારા લોકોનો એટલો બધો ઉપકાર છે ને અમારા પર, કારણ કે હમણાંથી તો મકાન માલિક પણ ખૂબ જ હેરાન કરતો હતો. વારે વારે ઘર ખાલી કરવાની ધમકી આપતો હતો અને બે એક વાર તો ઘરમાં આવીને સામાનને બહાર ફેંકી દીધું હતું. વિચાર એ જ કરતા હતા કે ક્યાં જઈશું અને કેવી રીતે જીવીશું. દેખાવો, હવે આ ઘરમાં તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને તમે જે વાત કરી ને એ બધી જ પરિસ્થિતિની મને ખબર છે, એટલે જ તો હું તમને મા દીકરીને મારા ઘરમાં લઈ આવ્યો છું કે તમારે આ ઘરમાં જ હવે અમારી સાથે જ રહેવાનું છે. અને આ ઘર અમારું નહીં, આપણું બધાનું છે. આમ પણ જ્યારે મારા દિયરનું અવસાન થઈ ગયું હતું ત્યારે પણ તો તારા જેઠે કીધું જ હતું ને કે તમે લોકો અમારી સાથે રહેવા આવી જાઓ, પણ ત્યારે માં દીકરી એકના બે જ ના થયા.
જો ત્યારે આવી ગયા હોત તો આ ભાડાની ને કઈ નોબત જ ન આવત. પણ ત્યારે થોડું ઘણી મિલકત હતી, પૈસા હતા, તો અમને એમ હતું કે અમે અમારું ગુજરાન ચલાવી શકશું અને તમારી પર બોજ નહીં બનવા માંગતા હતા. મોટા મમ્મી, તમને તો ખબર છે ને કે પેલા જેમ તેમ કરીને ઘર ચાલી જતું હતું, પણ હમણાંથી મમ્મી એ બીમાર રહી છે, એમાં ઘરમાં અને કામમાં બધે નથી પહોંચી વળાતું. કઈ વાંધો નહીં બેટા, હવે તારે પણ કઈ કામ કરવાની જરૂર નથી અને આપણું જ ઘર છે, બધા હળી મળીને સાથે રહેશું. અને એક વાત કહી દઉં, જો નેહા અને અભયને કદાચ તમે લોકો અહીંયા આવ્યા છો એ ન પણ ગમે તો જરા એ પણ કંઈ બોલે ને તો આ કાનેથી સાંભળજો અને આ કાનેથી કાઢી નાખજો, બાકી મનમાં કંઈ ના લેતા. પણ એ લોકોને ન ગમતું હોય તો અમે કંઈક મેનેજ કરી લઈશું. ક્યાંય જવાનું નથી, ક્યાંય કશું જ મેનેજ નથી કરવાનું. સમજાવો ને હવે આ લોકોને. હા બેટા, તું મારી વાત સાંભળ. આ નેહા વહુ છે ને થોડીક એના તામસી મગજની છે, એટલે એ છે ને ક્યારેક અમને પણ જેમ તેમ બોલી જાય છે, પણ અમે એને છોકરું જાણે એને માફ કરી દીધું છે. એટલે બેટા તું છે ને તારી ભાભી માન છે, અને ભાભી એટલે માં સમાન ગણાય. કદાચ તને બે વેણ બોલે ને તો બેટા તું સહન કરી લેજે. અને રેખાઓ, તમને પણ વિનંતી કરું છું, કદાચ મારો દીકરો તમને ગમે બોલે ને તો એના વતી હું તમારી માફી માંગી લઈશ, પણ એની સાથે તમે જીભાજોડી ના કરતા, કારણ કે બેવ છે ને એક જ સરખા મગજના છે. ઘર હોય ત્યાં બધાના સ્વભાવ એક સરખા હોવાના એવું તો જરૂરી નથી. બધાના ઘરમાં વાસણ ખખડતા જોઈ, આ કોકને ની અવાજ આવે, કોકને ને નો આવે. સમજી ગઈ ને? સાચી વાત છે. કંઈ નહીં, અમે અમારા બધા પ્રયત્ન કરશું કે ઘરમાં કોઈને તકલીફ નહીં પડે. આ બાજુનો રૂમ તમારો છે. સારું, સામાન મૂકી આવો. હા બેટા. કેમ છો? કેમ હોય? બબ્બે જણ માથે આવીને પડે પછી માણસ કેમ હોય? કઈ કામ છે તો હું કરાવું? ના ના, આ તમે અમારા ઉપર બોજ બન્યા છો ને, એક બહુ મોટું કામ કર્યું છે, હવે બીજું રહેવા દો. ભાભી, શું કામ આવી વાતો કરો છો? મને ખબર છે કે અમે લોકો અહીંયા આવ્યા અને તમને નથી ગમ્યું, પણ જો તમે જરાય ચિંતા ના કરો, હું છે ને તમને ઘરના કામમાં મદદ કરાવીશ. મદદ કરાવશો? એમ નહીં, આમ મને કહો તો તમને શરમ જેવું ના આવે? આમ કોઈના ઘરમાં આવીને પડી જવું કે અમને સાચવો? અમે તો ના જ પાડી હતી, પણ આ મોટા પપ્પા અને મોટા મમ્મી એ ન માને. એમને કહ્યું કે આ તમારું જ ઘર છે ને, તમે લોકો અહીંયા આવીને રહો. વાહ, તમે મારી દીકરી તો દૂધે ધોયેલા છો નહીં? તમે લોકો તો હંમેશા ના જ પાડો છો, બિચારા બનીને જ રહો છો. અમે લોકોએ જ સદાવ્રત ખોલ્યું છે, એટલે અમે લોકો જ સામેથી આવીને બોલાવીએ છીએ, આવો અમારા ઘરમાં આવો અને અમને લૂંટો. એવી વાત હોય તો હું કોઈ નાની મોટી જોબ કરી લઈશ, જેથી બે પૈસા પણ કમાઈ શકું અને ઘરમાં મદદ કરી શકું. આઈડિયા સારો છે નહીં? પણ એક કામ કર, તારે છે ને જોબ નથી, તું આ ઘરના કામ કર, એટલે કે કામવાળી બનીને રહે. તું અહીંયા રહે છે એના બદલામાં તું આ ઘરના કામ કરી દેજે, એક ટાઈપની જોબ જ થઈ ને. ભાભી, શું બોલો છો આ તમે? જો તમે મારા ભાભી થાઓ અને ભાભી માં સમાન હોય, મારામાં એટલી સમજણ નથી અને એટલી મોટી પણ નથી થઈ ગઈ કે તમારી સામે કઈ બોલી શકું. પણ પ્લીઝ ભાભી, તમારે મને જે કહેવું હોય ને કહી દેજો, પણ મારા મમ્મી સામે કઈ ન બોલતા. હું તને એ જ કહું છું. જો પહેલી વાત તો ભાભી માં સમાન નહીં, બરાબર છે? તો હું તારાથી મોટી છું તો મને એટલી તો ખબર પડે છે કે આપણે કોઈને ત્યાં છે ને આમ સાવ ફ્રીમાં ના રહે, એના બદલામાં એને કંઈક તો આપવું પડે કે નહીં? તો એના બદલામાં તું આ ઘરના કામ કરજે એઝ અ કામવાળી, બરાબર? એટલે પછી હું તને કંઈ નહીં કહું. અને હા, તું આ ઘરના કામવાળીની જેમ બધા કરીશ એ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ, નહીતર હું તારો એવો હાલ કરીશ ને કે તું કોઈને કહી પણ ના શકે અને સહી પણ નહીં શકે. ના ના
હું કોઈને કાંઈ નહીં કહું. અને ભાભી, એમાં મને કામવાળી કહેવાની જરૂર નહોતી. તમે ના કીધું હોત ને તો પણ હું પ્રેમથી એ ઘરના બધાએ કામ કરે. જો એક વાત છે, તું કે ઇન્ટરવ્યુ આપવા જાય તો તને જોબ ડિસ્ક્રિપ્શન સમજાવે કે નહીં, તારું વર્ક સમજાવે કે નહીં, અને પછી તને એક હોદ્દો આપે, ખબર છે કે મેડમ તમે અહીંયા આ જગ્યા માટે સિલેક્ટ થયા છો, તો બસ મેં તો તને જોબ વાળી ફિલિંગ અપાવી છે કે તું અહીંયા એઝ અ કામવાળી સિલેક્ટ થઈ છો, બસ. હા, હવે એવું હશે ને તો હું તને કામવાળી કહીને બોલાવીશ નહીં, પણ તારું કામ તો કામવાળીનું જ રહેશે, બરાબર? મને કોઈ જ વાંધો નથી. જ્યારે નસીબ જ ખરાબ હોય ને તો બીજાને શું દોષ દેવાનો. એક કામ કરો, તમે જાઓ, હું અહીંયા કામ બતાવી દઉં છું. ઠીક છે. અને મેં કહ્યું એમ આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ, હે ને? યસ, ગુડ ગર્લ. ભાઈ ભાભીને આ વાત નથી ગમી એ તો ખબર હતી, પણ આ હદ સુધી હા બસ ભાઈ, હું તારા ફોનની જ રાહ જોતો હતો કે તારો ફોન આવે ને પછી હું નીકળું. પણ એક કામ કર, તું ઊભો છે ક્યાં, મને લોકેશન તો મને કહે તો મને ખબર પડે આવવાની. હા, એ સર્કલ તો મેં જોયું છે. હા તો એક કામ કર, સર્કલ પર જ ઊભો રહે. બસ હું લગભગ 10 મિનિટ થશે મારા આવતા. હા ઓકે, હું ફોન મૂકું. કેમ આ પાછા કોને ધર્મશાળામાં તેડવા જવાના છે? કેમ આમ ધર્મશાળા અને કોને તેડવાના અને કેમ આવી વાતો કરે છે બેટા? હમણાં તો કહ્યું તમે ફોનમાં કે હું આવું છું, તને લઈ જઈશ. અરે મારો મિત્ર છે, એની સાથે મારે છે ને શોપિંગ કરવા જવાનું છે, કે મને કે તમે સાથે ચાલો ને તો સારું પડે. આ ઘરમાં 2 જણને લાવ્યા છો પપ્પા, તમને નથી થતું કે આ બધું ખોટું કર્યું છે તમે? એટલે તારો કહેવાનો મતલબ શું છે? ઘરમાં 2 જણ લાવ્યા છો અને તમને એવું નથી લાગતું કે તમે ખોટું કરી રહ્યા છો? એ 2 જણ છે ને એ કોઈ પરાયા નથી, આપણા પરિવારના સભ્યો છે. અને પરિવારના સભ્યો દુખી થતા હોય ને તો આપણે એની સાર સંભાળ લેવી આપણી ફરજમાં આવે છે. પપ્પા, આ બધું વેચીને કોઈના પર લૂંટાવીને ક્યારેય સેવા કે દાન ધર્મ કરવા ના જવાય. હવે તમને ખબર છે કે મંદીનો માહોલ છે, મારું કામકાજ સરખું થતું નથી, અને ઉપરથી તમે આ 2 પડોશને ઘરે લઈને આવી ગયા. શરમ ના આવી તમને? અરે પણ કેવી વાત કરે છે તું? ઘરના 2 સભ્યો જો ઘરમાં વધી જતા હોય તો ખાવાથી કઈ ખોટી નથી જતું, અને એ કઈ લાખો રૂપિયાની તારી મિલકત નથી ખાઈ જવાના. 2 ટાઈમના રોટલા જમીને રહે છે અહીંયા, તો તને નડે છે શું એ લોકો? ખબર છે મને કોણ કેવું છે ને, બધો ખ્યાલ છે મને. એક મિનિટ, કેમ કોણ કેવું છે એટલે તારો કહેવાનો ભાવાર્થ શું છે મને કહીશ? ભાવાર્થ એ જ છે કે એના ઘરમાં એ પોતાની સારવાર કરાવી શકે એમ નહોતા, એટલા માટે અહીંયા લઈને આવી ગયા છે. અને આમ પણ અહીંયા તો પૈસા ટકાના ઝાડવા છે ને કે ખંખેરીને એની પાછળ લૂંટાવતો ફરું. એક મિનિટ, તું મને એક વાતનો જવાબ આપીશ? એ તારે શું થાય છે સંબંધમાં, તને ભાન છે તને એની? કાકી થાય છે તો શું થયું? કાકી હોય તો એને ઘરે રહીને અહીંયા શું છે? પણ તને એટલી ખબર પડવી જોઈએ કે કાકી છે ને એ અત્યારે નોંધારી છે. મારો નાનો ભાઈ છે ને એ વર્ષો પહેલા ગુજરી ગયો છે, અને અત્યારે જે દુખી થતા હતા ને એટલે આપણા ઘરમાં લઈ આવ્યો છું. તો તને એવું નથી લાગતું કે એક દીકરા તરીકે તારી પણ કઈ ફરજ પડે છે? હું એમનો દીકરો નથી, તમારો દીકરો છું. તમને બંનેને સાચવી રહ્યો છું. પપ્પા, તમારી ને મારી વચ્ચે ક્યારેય આ પ્રકારનો ઝઘડો થયો જ નથી. આ શું કામ ને આ કાકી એની દીકરી એ બંનેના આવ્યા પછી શું કામ આ બધું થાય છે? જાણો છો ને તમે? કારણ કે હકીકતમાં ઝઘડાનું મૂળ કારણ જ એ લોકો છે. ઠીક છે, મને એક વાત તો સમજાઈ ગઈ કે તારા મગજમાં શું ચાલે છે, તું શું કરવા માંગે છે. પણ મને એક વાતનો જવાબ આપ. કાલે ઉઠીને તું મને પણ કહીશ કે તમે પણ પપ્પા આ બોજ લાગો છો મને, તમારા પાછળ મને 5-10 રૂપિયા ખર્ચવા ને એ મને પરવડતા નથી, તમે અહીંથી જતા રહો, તો કાલે ઉઠીને એવું પણ કહીશ. પપ્પા, કેવી વાત કરો છો તો તમે? એવું જ થયું. એ ઘરના સભ્ય એ તારી માં સમાન છે. કાકી એટલે માં સમાન ગણાય, અને એની દીકરી એ બેન કહેવાય. છતાંય તે એમની પાછળ રૂપિયા તો મારે જ ખર્ચવાના છે ને. તો શું તૂટી જવાનો છો તું? અરે પપ્પા, હું છે ને કોઈના માટે મહેનત કરવા નથી આવ્યો અહીંયા. મારી પણ લાઈફ છે, મારે પણ મારી રીતે જીવવું છે. હવે હું પૈસાની બચત કરીશ તો મારા ભવિષ્યનો વિચાર કરીશ ને. જો બેટા, તું મારી એક વાત છે ને ધ્યાન દઈને સાંભળી લે, એ પણ ખુલ્લા કાને. એ આ ઘરના સભ્ય છે, રહેશે એટલે આપણા ઘરમાં જ રહેશે, અને આ બધી મિલકત મારી છે. અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી એ શક્ય નહીં થાય કે ઘરની બહાર જાય. એટલે તારે જેટલા ઉછાળા કરવા હોય ને એટલા કરી લેજે, તો હું તારું નહીં ચાલવા દઉં. આંશો તો કોઈનું નહીં. હા, ભોગવજો તો પછી.
ઠીક છે, હું ભોગવી લઈશ. મૂડ ખરાબ કરી નાખ્યો. બસ બેટા, તું પણ થાકી જશે. રહેવા દે, મને સારું છે હવે. શું સારું છે મમ્મી? આ તાવ તમને ઉતરતો જ નથી. તો શું કામ ઊભા થયા? તમે ઘડીક આરામ કરો ને, સુતારો. મને સારું લાગે છે. થોડી વાર બેસું ને તારી પાસે તો મને સારું લાગશે. મમ્મી, 2 દિવસથી આપણે રાહ જોઈએ છીએ. પણ આ તાવ તમને ઉતરતો જ નથી. પ્લીઝ મારી વાત માની લો ને. આપણે ડોક્ટરને બતાવી આવીએ. ના ના દીકરા, સારું થઈ જશે. અમે તું જાણે છે ને કે આપણે અહીંયા રહેવા આવ્યા છે ને તો આ અભય અને નેહાને ગમતું નથી. આપણા ખર્ચા આમ જ એ લોકોને પોસાતા નથી. હવે આ દવા ને હોસ્પિટલના ખર્ચા આવશે ને તો એ લોકો વધારે ગુસ્સે થશે. મમ્મી, કેવી વાત કરો છો? આ દવા લીધા વગર થોડી સારું થવાનું છે. અને અત્યારે એટલો તાવ છે, બની શકે કે કાલ આનાથી પણ વધી ગયો તો. જો ખોટી જીદ ન કર. એવું હોય ને તો એક કામ કરે, હું મોટા પપ્પાને વાત કરું. ના ના, રહેવા દે ને. આપણા લીધે એ લોકોને હેરાન નથી કરવા. મને સારું થઈ જશે. હું છે ને ભાભી પાસેથી કોઈ ઘરમાં ટેબ્લેટ હોય ને એ લઈ લઈશ. કાલે લીધી હતી ને તો સારું લાગતું હતું મને. ખબર નથી પડતી કે કયા પાપની સજા મળી રહી છે આપણને. એવી તો શું ભૂલ થઈ ગઈ? મમ્મી, શું હું માનું છું કે ભાઈ ભાભીને આપણે અહીંયા રહીએ છીએ પસંદ નથી ગમતું. પણ હવે મોટા પપ્પા ને મોટા મમ્મી એમણે કહ્યું છે તો આપણે એમની વાત તો માનવી પડે ને. તારી બધી વાત સાચી છે, પણ મને છે ને આ અહીંયા અભય અને નેહાનો સ્વભાવ નથી ગમતો. સાચું કહું ને, ભાઈ ભાભી બધી રીતે હારા છે, પણ આ અભય અને નેહા એ લોકોના લીધે છે ને મારે દવાખાને જવાનું મન નથી થતું. ઠીક છે, તમે માનવાના તો છો ને. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સાચું કહું તો તમારી આ હાલત મારાથી જોવાતી નથી. કેવી દીકરી છું. માં બીમાર છે અને એને હોસ્પિટલ પણ નથી લઈ જઈ શકતી. અરે તું છે ને આ નાની વાતની વધારે ચિંતા કરે છે. મને કઈ નથી થયું. ચાલ હું તારી સાથે બહાર આવું. કઈ નથી કરવું. અહીંયા આરામ કરો. હું મોટા મમ્મી પાસે જઈને દવા લઈને આવું છું. ઠીક છે, હું આરામ કરું, તું દવા લઈ આવ. અને આ ખોટી ચિંતા બંધ કરી દે. ઠીક છે? આ તું રૂમમાં શું કરી રહી હતી? ભાભી, મમ્મીની તબિયત નથી સારી ને એટલે એમની પાસે બેઠી હતી. વાહ, મેડમ આરામ કરતા હતા એમ બોલો ને. એમ નહીં, આ ઘરનું બધું કામ પડ્યું છે એ કોણ કરશે? ભાભી, આ શું કરો છો? હું આરામ નહોતી કરતી. અને પ્લીઝ થોડુંક ધીમે બોલ. આપણે રૂમની બહાર જ ઊભા છીએ, મમ્મીને બધું સંભળાઈ જશે. આ શું કરો છો? દેખાતું નથી શું કરી રહી છું. અને મમ્મીને સંભળાય તો શું થઈ ગયું? તારી મમ્મી પણ કામવાળી જ છે ને. ભાભી, મેં કેટલી વાર કહ્યું છે કે તમારે મને જે કહેવું હોય ને કહી દો. મારા મમ્મીને કઈ ના કહેતા. એમ નહીં, આ તમે ટાઈમે કામ કરી નાખો ને તો કોઈ કઈ બોલે જ નહીં. પણ તમને છે ને આ હરામના હાડકા થઈ ગયા છે. કરી જ નાખું છું ને, ઘરનું બધું એ કામ કરું છું. પણ અત્યારે મારા મમ્મીની તબિયત સારી નથી ને એટલે. ભાભી પ્લીઝ. શું છે ને આ? શું ચાલી રહ્યું છે આ? હા, મેં તમને વાત કરી હતી ને કે આ લોકોને બધા ઘરના કામ કરવાના છે. હવે એને 2-4 દિવસ કર્યા પછી વાંધો આવે છે. હવે કંઈ કરવું નથી. ઓહ, નોકરાણી બનીને આવી છે આ ઘરમાં. નોકરાણી તરીકે ઘરના જે કઈ પણ કામકાજ ચીંધે ને એ બધા કરી નાખવાના. હું કરી નાખીશ, મને કોઈ વાંધો નથી. પણ ભાઈ પ્લીઝ, અત્યારે હાથ નહીં લગાવને મને. દવાખાને જવાનું છે. અચ્છા, મતલબ કે ક્યાં છે મારા કાકીશ્રી? ક્યાં છે?
હે આ તારી માં બેઠી બેઠી કરતા રોટલા તોડે છે અને ઉપરથી તું એ કામના બાના બતાવે છે એમને. બસ ભાઈ, કઈ બોલતી નથી એટલે તમે લોકો તો મન ફાવે એવું બોલો છો. હા, અમને ખબર જ છે આ તારા મમ્મી છે ને એ અંદર બેઠા બેઠા નાટક કરી રહ્યા છે. કોઈ બીમાર નથી પડ્યું. નથી નાટક કરતા. મારા મમ્મી નાટક નથી કરતા. અમારી સામે ઊંચા અવાજે બોલીશ? હે શું કરે છે આ? બુદ્ધિ ચાલે છે તારી? અરે તમારા જ ઘરમાં તમે તમે તમારી બેનને આવી રીતના કામવાળી બનાવીને રાખશો? કઈ બેન ક્યાંની બેન? મારી કાકીની છોકરી છે. આ તો એને બેન જ કહેવાય ને. હમણાં તારી સાડી આવી હોત તો એને ઘરમાં કામવાળી બનાવીને રાખત. મહેરબાની કરીને મારી સાળીને વચ્ચે લાવતા નહીં મમ્મી. અને આમ પણ બેન છે, મારી સગી બેન તો નથી ને. હું નથી માનતો આને મારી બેન. અને હા, મારી બેન વળી ક્યારે આગળમાં 15 દિવસ રોકાવા આવી? આ બોજની છે એમ. તારી બેન અહીંયા રોકાવા નથી આવતી, પણ તારા મમ્મીના ઘરે તો રોકાવા આવે છે ને. સાસરે તારી જેમ પોસાતી તો નથી જ ને. હા, ત્યાં શું કરો છો તમે? આ લોકોનો પગ શું કામ લઈ રહ્યા છો? હવે અહીંયા ખર્ચા પાણી કઢાવવા માટે જ આવે છે, બાકી આ લોકોનો બીજો કોઈ હેતુ નથી. કુટુંબ હોય ને સાથે તો તમે રળિયામણા છો. બાકી સાસરિયા પક્ષના કોઈ પ્રસંગમાં સાથે ઊભા હોય ને તો ભૂંડા લાગો, ભૂંડા. સમજો? એમ નહીં મમ્મી, આપણે પહેલા બધા હળીમળીને જ રહેતા હતા ને. તમે ક્યારેય મને કઈ બોલ્યા નથી કે નથી હું તમને બોલું. આ બધું થાય છે ક્યારથી? આ લોકો આવ્યા પછી. અચ્છા, તો કદાચ હું બીમાર પડી હોત ને ખાટલે હોત તો તું મારી સેવા કરત એમ? આ તો સારું કર્યું કે આ લોકો આવ્યા અને મને તારી અસલિયતની ખબર પડી ગઈ કે કામ કરવું પડે છે ને, તને બળ પડે છે. અને આ મારો છોકરો ચાવી વાળું રમકડું જેમ કહેશે ને એમ જ કરશે. મને બધી જ ખબર છે. મારા બાબતે કોઈ વાત નથી કરી. વાત રહી તારી કાકીની, તો એને દવાખાને તારા પપ્પા લઈ જશે. હા, તમે લોકો જાઓ, હરો ફરો મોજ કરો. બીજા જો એને ત્યાં લઈ જા બાપ. ચાલ બાયડી ખેલો. ચાલ બેટા. શું વાત છે પપ્પા? હે અચ્છા, તો એટલા માટે મને ફોન કરવો પડ્યો છે એમ ને? એક પણ રૂપિયો નથી દેવાનો. મેં કહ્યું હતું ને તમને કે આ લોકોને ઘરની બહાર કાઢી મૂકો, પણ નહીં, તમે તો કાઢ્યા જ નહીં. જોયું ને શું પરિણામ આપ્યું? નથી દેવાનો એક પણ રૂપિયો. તમારે જે કરવાનું હોય ને કરી લેજો. હું ઘરમાંથી એક પણ રૂપિયો તમને દેવા નહીં દઉં. હા, જોઉં છું, હું પણ જોઉં છું કે ઘરમાંથી કેવી રીતે રૂપિયા કાઢો છો. જોઉં છું. શું થયું અભય? કેમ આટલી બધી ચીસો નાખો છો? હા, નથી ગયા મોટા ઉપાડે કાકીને હોસ્પિટલ લઈને બતાવવા માટે? હા તો હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું અને એવું જાણવા મળ્યું છે કે કાકીને પેટમાં ગાંઠ થઈ છે અને એનું ઓપરેશન આવશે. મિનિમમ રૂપિયા 2 થી 3 લાખ રૂપિયાનો ધુમાડો થશે. હવે એટલે એમના ઓપરેશનના પૈસા આપણે દેવાના એમ? નથી દેવાનો એક પણ રૂપિયો. પપ્પાને સાફ શબ્દોમાં ના પાડી છે કે તમારે આ લોકોને રાખવો હોય તો રાખજો, ના રાખો તો કઈ નહીં. બાકી પૈસાની વ્યવસ્થા તો આપણા ઘરમાંથી એક પણ રૂપિયાની હું કરવા દેવાનો નથી. આ તો કેવું થયું છે ખબર છે? ધર્મ કરતા ધાડ પડી છે. આપણે એક તો દયા ખાઈને આપણા ઘરમાં લાવ્યા, આશરો આપ્યો, અને પાછું ઉપરથી એમના દવાખાનાના અને ખાધા ખોરાકના બધા ખર્ચા આપણે ઉઠાવવાના. એક નંબરના ભૂખડી ભારત છે. ઘરમાં કોઈ દિવસ કઈ સારા દિવસો જોયા નથી, કઈ સારું ખાવાનું ખાતું નથી. પણ અહીંયા આવ્યા છે કે મફતમાં ઝાપટવા મળશે અને ઉપરથી દવાનો ખર્ચો તો ફ્રીમાં થશે. અને બંને મા દીકરીને જોઈ છે કેવી બિચારી બિચારી થઈને ફરતી હોય. એટલે કદાચ આપણે એ લોકોને કઈ કહીએ ને તો પણ મમ્મી પપ્પાને તો એવું જ લાગે કે આપણે જ ખરાબ છીએ અને આપણે એના ઉપર જુલમ કરીએ છીએ. મમ્મી પપ્પા ઉપર જાદુ કર્યો છે આ લોકોએ. કારણ કે મમ્મી પપ્પાને એવી રીતે ભોળવીને રાખ્યા છે કે અમે તમારા છીએ, તમે અમારા છો. બસ આવી સારી સારી વાતો કરીને માખણના લોંદા ઉપર લોંદા લગાડે છે કે જેથી કરીને પૈસા બળાવી શકે ઘરમાંથી. મને તો એવું લાગે છે કે આ ક્યાંક મા દીકરી ભેગી થઈને બ્લેક મેજિક નથી કરતા ને આપણા મમ્મી પપ્પાઓ? એ શું બ્લેક મેજિક કરવાના છે? આ બ્લેક મેજિક જો કરી શકતા હોત તો પોતાના મમ્મીને ના સાજા કર્યા હોત. આવ્યા છે તે મને છે ને હવે લાગે છે કે આ લોકોનું આપણે કંઈક કરવું પડશે. કરવું શું પડે? આપણે એક કામ કરીએ, બંને મા દીકરીના ઘરમાંથી જ બહાર કાઢી નાખીએ. હા, આ વસ્તુ કરશું ને એટલે મમ્મી પપ્પા થોડો ગુસ્સો કરશે, પણ એ ગુસ્સો આપણે એકવાર સહન કરી લઈશું. જિંદગીભરની શાંતિ તો થઈ જશે. આઈ થિંક યુ આર રાઈટ. અત્યારમાં ઘરે નથી મમ્મી કે નથી પપ્પા કે નથી ઘરે કાકી, માત્ર ને માત્ર એક જ વ્યક્તિ છે ઘરમાં અને એ છે અરે લાડકડી બેન.
તો કંઈક એવું જ કરીએ કે આ લાડકડી બેનને ઘરની બહાર કાઢી મૂકીએ, જેનાથી મજબૂર થઈને મમ્મી અને પપ્પા પણ કાલે ઉઠીને કાકીને પણ ઘરની બહાર કાઢી મૂકે. ઘરમાં કંઈક ચોરી કરીશું અને કહીશું કે આની પાછળ જવાબદાર માત્ર એક જ વ્યક્તિ છે, અને જે ઘરનું ગાયબ થયેલું વ્યક્તિ લાડકડી બેન. હા, આ બેનને બહુ આમ ક્યુરિયોસિટી હતી ને ઘરમાં રહેવાની. હવે બતાવું છું કે આ ઘરમાં કેવી રીતે રહેવાય અને કેવી રીતે મફતના રોટલા તો છે. ક્યાં ચાલ ચાલ નીકળ મારા ઘરની બહાર ચાલ. ભાઈ ભાઈ હું જતી રહીશ, પણ પ્લીઝ મમ્મી દવાખાને છે ને ત્યાં સુધી અમને આ ઘરમાં રહેવા દો. પછી અમે લોકો જતા રહીશું. ભાભી પ્લીઝ ભાઈને સમજાવો ને. અરે બેન, તું તારા બધા નાટક બંધ કર ને અને તારા બિસ્તરા પોટલા લઈને નીકળ ને અહીંયાથી. હું ક્યાં જાઉં? મમ્મી દવાખાને જે રસ્તે રખડ છે. હા, ભીખ માંગીને ખાજે. જો મમ્મી, તમે આજે વચ્ચે નહીં આવતા. આણે જે કાન કર્યા છે ને એ પૈસા લેવા માટે જ આવી છે આ ઘરમાં. તમે આને અત્યારે ઘરની બહાર કાઢો બસ. શું કાંડ કર્યા છે એણે? ઘરમાં આપીને કાકીને કઈ થયું નથી, છતાં પણ લાખ, 1.5 લાખ, 2 લાખ કેવી રીતે પડાવવા ને આ બધું ષડયંત્ર કરીને આવ્યા છે બને, હે ને? તારા કાકીને શું થયું છે, શું નથી થયું એ અમને પૂછ ને. અમે દવાખાને લઈ ગયા છે ને, એને ઓપરેશન કરાવવું પડે એમ છે એટલે તો એને ત્યાં દાખલ કરીને આવ્યા છે. બ્રહ્મા જીવી રહ્યા છો તમે લોકો. આ ખોટે ખોટું નાટક છે, જેથી કરીને ડોક્ટરને કહી શકે અને એમની પાસેથી આ બધી વાતો કરાવીને આપણી પાસેથી પૈસા પડાવી શકે. અરે બસ કરને મૂર્ખ, કેટલી વખત તને અમારે સમજાવો. મમ્મી પપ્પા, તમે લોકો નથી સમજી રહ્યા. આ લોકો છે ને તમારી સારાઈનો ફાયદો ઉઠાવે છે. બસ ને, હા, એક પણ શબ્દ ના બોલતી. હવે જો તમને લોકોને કઈ વાતની ખબર ના હોય ને તો વધારે બોલવાની જરૂર નથી. મને બધી વાતની ખબર છે, મારે કોઈની કોઈ વાત સાંભળવાની થતી નથી. શું ખબર છે તને? તમે લોકો ઝઘડો ન કરો. બેટા, અમે લોકો જતા રહીએ. ક્યાંય જવાની જરૂર નથી. અમે લોકો તારી સાથે જ છીએ અને તમારે તો ક્યાંય નથી જવાનું. વાહ, નાટક તો કોઈ તારી પાસેથી શીખે. બસ એ ભાઈ, નાટક જે છે ને છોડી દે ને અભય. શું કરે છે એનું ભાન છે તને? હા, કોઈ પોતાની બેન ઉપર હાથ ઉપાડે અને ખબર છે કોણ છે, શું કામ અહીંયા આવ્યા છે અને અમે લોકો શું કામ એને આ ઘરમાં રહેવા દઈએ છે? કોણ છે? હે, આ જે 2% ની વ્યક્તિ માટે થઈને તમે મને લાભો માર્યો. એ 2% ની વ્યક્તિ નથી, એ તારી બેન છે અને એ પણ સગી બેન. મોટા મમ્મી શું બોલો છો? હા, કઈ નહીં. તારી મમ્મી એકદમ સાચું બોલી રહી છે. આ કવિતા છે ને એ તારી કાકાની દીકરી નહીં પણ તારી સગી બેન છે. સમજી ગયો? હા, શું વાત કરો છો તમે? અમારી સગી બેન કેવી રીતે હોઈ શકે? હોઈ શકે બેટા, એનો જવાબ હું તને આપું છું. આ મારો ભાઈ રાજેશના લગ્ન રેખા વહુ સાથે થયા. લગ્ન થયા પછી એ લોકોને કોઈ સંતાન સુખ નતું, એટલે તારી મમ્મી અને મેં વિચાર કર્યો, કારણ કે તારી મમ્મીના ખોળે આ નાની દીકરી એક જન્મી હતી, એટલે વિચાર કર્યો કે આ નાની દીકરી છે ને એ રેખાઓના ખોળે આપી દઈએ, એટલે એ લોકો સંતાન સુખથી જે વંચિત છે ને તેને સંતાન સુખ મળી રહે. અને એ દીકરીને ખોળે આપ્યા પછી સંજોગો વસાત માંદગીમાં મારા ભાઈનું મરણ થઈ ગયું અને એ લોકો નોંધારા થઈ ગયા, કારણ કે અલગ જ રહેતા હતા. એની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી અને સમય જતા એ લોકો એવી આત્મા ભોગવતા હતા. એટલે તારી મમ્મીને મને વિચાર આવ્યો કે આપણા જ ઘરના વ્યક્તિ છે, એક જ પરિવારના બધા સભ્યો છે અને રેખાઓ બીમાર પણ રહે છે, એટલે અમે એક સારો વિચાર લઈ અને રેખાઓને અને આ દીકરીને આપણા ઘરે લઈ આવ્યા. અને બાકીની વાત તો તમને બધી ખબર જ છે કે તમે લોકોએ કેવા કેવા અત્યાચાર આ દીકરી પર કર્યા છે. તારી સગી બેન પર તે અત્યાચાર કર્યો છે, નાલાયક. છોડો એ બધી વાત. કોને સમજાવો છો? જે બાયડીના હાથનું રમકડું છે ને, જેટલી ચાવી ભરશે ને એટલું જે બોલશે. હવે કાન ખોલીને સાંભળે, આ ઘરમાંથી મારી દીકરી નહીં જાય કે તારા કાકી પણ નહીં જાય. જવું હોય તો તમે તમારી વ્યવસ્થા કરી શકો છો. હા, આગળ તમારા લોકોની મરજી. મમ્મી જો ભૂલ થઈ ગઈ છે કે
હું કવિતાને આવી રીતે હેરાન કરતો રહ્યો. બેન, મને નહોતો ખ્યાલ કે તું જ મારી સગી બહેન છે. હંમેશા તને વાતે ને વાતે મેણા ટોણા માર્યા, તારા ઉપર હાથ ઉપાડ્યો અને છેલ્લે તો હાથ સુધી અત્યાચાર કર્યો કે તું ઘરની બહાર જતી રહે. બેન, મારી ભૂલ માફીને લાયક તો નથી જ, પણ તારો ભાઈ છું, બની શકે તો મને માફ કરી દે. માફી ન માંગીશ. એક ભાઈ એની બેન આગળ માફી માંગે ને તો સારું ન લાગે. અને એમ પણ કોણ કહે છે કે ભાઈ બહેનના સંબંધ એ લોહીના સંબંધ હોય તો જ સાચો હોઈ શકે? એકબીજાને ખાલી ભાઈ બહેન કહી દઈએ ને તો પણ એ સંબંધ હંમેશા માટે જળવાઈ રહે છે. તારે સમજવાની જરૂર હતી ભાઈ કે હું તને ભાઈ માનતી હતી, તને ભાઈ કહેતી હતી. સગી હોય કે પારકી હોય, પણ બેન તો પોતાની હોય ને. કવિતા, આમાં અભયનો એકનો વાંક નથી. હું પણ એક્સેપ્ટ કરું છું કે અમે લોકો પૈસાની લાલચમાં આવી અને બહુ બધું ના વિચારવાનું હતું ને એ પણ વિચારી લીધું. અને કવિતાની વાત સાચી છે. બેન સગી હોય, કાકાની દીકરી હોય કે કોઈ પણ હોય, એને આમ હેરાન તો ના જ કરાય. મારા લોકોથી ભૂલ થઈ ગઈ. હું પણ તારી માફી માંગુ છું. મને માફ કરી દે. મમ્મી, જવા દો ને, ભાઈ છે મારો. બેટા, હવે મારી એક વાત તમે બંને સાંભળી લો. જો તમને બંનેને તમારા કર્યા પર પસ્તાવો હોય ને તો અત્યારે દવાખાને જાઓ. આ તમારા કાકીમાં બીમાર છે ને, તેમની સેવા કરો અને એનું જે પણ બિલ થાય ને એની સગવડ કરીને જા. એટલે અમે માનીશું કે તમને લોકોને તમારા કર્યાનો પસ્તાવો છે. હા પપ્પા, અમે લોકો અત્યારે જ રૂપિયાની સગવડતા કરીને નીકળીએ છીએ. ચાલ ચાલ જલ્દી.